કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગયા લેક્ચરમાં આપણે કંપનીના વાર્ષિક હિસાબમાં નફા નુકસાનના પત્રકને લગતા દાખલા આપણે જોયા હતા. હવે આજે આપણે વાર્ષિક હિસાબમાં પાકું સરવૈયું બનાવવાના દાખલા જોઈશું. આ પાકું સરવૈયું જે તૈયાર આપણે કર્યું છે એ એકવાર રિપીટ કરી દઈએ. તો પાકું સરવૈયું આપણું બે ભાગમાં વહેંચાયેલું છે. નંબર 1 ઇક્વિટી અને જવાબદારી અને નંબર 2 મિલકતો. ઇક્વિટી જવાબદારીમાં પેટા 3 શીર્ષકો: શેરહોલ્ડરના ભંડોળો, બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ. જ્યારે મિલકતોની અંદર પેટા 2 શીર્ષકો: બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. ઇક્વિટી જવાબદારીમાં સૌથી પહેલું આપણું હતું શેરહોલ્ડરના ભંડોળ, જેની અંદર બે વસ્તુનો સમાવેશ થાય: એક શેર મૂડી અને બીજું અનામત વધારો. બિનચાલુ જવાબદારીમાં 3 વસ્તુનો સમાવેશ થાય: લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. જ્યારે ચાલુ જવાબદારીની અંદર 4 વિગતોનો સમાવેશ થાય: ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈ. મિલકતોની અંદર પેટા 2 શીર્ષક હતા. એમાં પહેલું હતું બિનચાલુ મિલકત. એમાં 4 વિગતોનો સમાવેશ થાય. પહેલું આવે કાયમી મિલકતો, જેમાં દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. બીજું આવે બિનચાલુ રોકાણો. ત્રીજું આવે લાંબા ગાળાની લોન અને ધિરાણ. અને ચોથું અન્ય બિનચાલુ મિલકતો. જ્યારે ચાલુ મિલકતની અંદર આપણા 6 શીર્ષક આવે, 6 વિગતો આવે: ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણાં, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અન્ય ચાલુ મિલકતો. તો હવે એક દાખલો જોઈએ. તો દાખલા નંબર 3. નીચેની બાકીઓ ગુજરાત લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવી છે. આ બાકીઓ પરથી 31/3/2020ના રોજનું પાકું સરવૈયું કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરો. પહેલું જ આપણને આપ્યું છે ઇક્વિટી શેર મૂડી. તો આનો સમાવેશ ક્યાં થશે? શેર હોલ્ડરના ભંડોળોમાં. સામાન્ય અનામત આ પણ શેર હોલ્ડરના ભંડોળમાં અનામત વધારાના શીર્ષક હેઠળ. મળવાનું બાકી કમિશન. તો આ મળવાનું બાકી કમિશન ક્યાં સમાવેશ થાય? તો કે અન્ય બિનચાલુ મિલકતમાં. જમીન મકાન બિનચાલુ મિલકતની અંદર કાયમી મિલકતો. બેંક સિલક રોકડ અને રોકડ સમકક્ષ. આખર સ્ટોક માલ સામગ્રી. લેણદારો તો આ શું કહેવાશે? વેપારી દેવા. દેવાદારો વેપારી લેણાં. કરવેરાની જોગવાઈ. આ કરવેરાની જોગવાઈ એટલે કે ટૂંકા ગાળાની જોગવાઈ ગણાશે. ગ્રેજ્યુટી ફંડ લાંબા ગાળાની જોગવાઈ. કસ્ટમ ડ્યુટી લાંબા ગાળાનું લોન ધિરાણ. 10%ના ડિબેન્ચર લાંબા ગાળાના ઉછીના નાણાં. અને છેલ્લું આપણને આપ્યું છે ડિબેન્ચર પરત નિધિના રોકાણો. તો આપણા માટે કહેવાય બિનચાલુ રોકાણો. તો આ રીતે આપણને જે રકમ આપી છે એની ઉપરથી કંપની ધારાના 2013ના પરિશિષ્ટ 3 મુજબ જે આપણે પત્રક તૈયાર કર્યું છે એ પત્રક તમારે તૈયાર કરવાનું રહેશે. તો સૌ પ્રથમ આપણે એ પત્રક દોરી કાઢીએ. તો વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા. હેડિંગ શું લખીશું? તો કે ગુજરાત લિમિટેડનું 31/3/2020ના રોજનું પાકું સરવૈયું. તો પહેલાં ફોર્મેટ તૈયાર કરી દઈએ. તો મેઇન આપણું શીર્ષક રહેશે ઇક્વિટી અને જવાબદારીઓ.
હવે એની અંદર પેટા 3 શીર્ષક જે હતા એમાં પહેલું જ શીર્ષક હતું શેર હોલ્ડર્સના ભંડોળો. તો પહેલો જ મુદ્દો આવશે એ શેર મૂડી અને બી અનામત વધારો. બીજું આપણું પોઈન્ટ એમાં હતો બિન ચાલુ જવાબદારીઓ. જેની અંદર આપણે 3 વિગતો આવે એ બી અને સી. એમાં લાંબા ગાળાના ઉછીના નાણાં, બીમાં અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈઓ. ત્રીજો આપણો પોઈન્ટ હતો ચાલુ જવાબદારીઓ. જેની અંદર 4 વિગતો હતી એ બી સી અને ડી. પહેલું જ આપણું હતું ટૂંકા ગાળાના ઉછીના નાણાં. નંબર 2 વેપારી દેવા. નંબર 3 અન્ય ચાલુ જવાબદારીઓ. અને નંબર 4 ટૂંકા ગાળાની જોગવાઈઓ. કુલ. તો આપણો પાર્ટ 1 તૈયાર થયો. પાર્ટ 2 મિલકતો સાઈડમાં 2 પેટા શીર્ષક, જેમાં આપણું પહેલું જ શીર્ષક હતું બિન ચાલુ મિલકતો. જેમાં નંબર એ કાયમી મિલકતો. કાયમી મિલકતોમાં 2 પ્રકારની હોય. દ્રશ્ય કાયમી મિલકત અને અદ્રશ્ય કાયમી મિલકતો. બીજો આપણો પોઈન્ટ એમાં હતો બિન ચાલુ રોકાણો. ત્રીજી વિગત આપણી હતી લાંબા ગાળાની લોન અને ધિરાણ. અને ડી અન્ય ચાલુ મિલકતો.
મિલકતોમાં બીજું શીર્ષક આપણું હતું ચાલુ મિલકતો. જેમાં 6 વિગતો આવે. એ ચાલુ રોકાણો, બી માલ સામગ્રી, સી વેપારી લેણા, ડી રોકડ અને રોકડ સમકક્ષ, ઈ અને એફ. એની અંદર ટૂંકા ગાળાનું લોન ધિરાણ અને એફની અંદર અન્ય ચાલુ મિલકતો. છેલ્લે કુલ. તો આ રીતે આપણે 2013 મુજબ પરિશિષ્ટ 3 મુજબ શું કરવાનું, પત્રક જે તૈયાર કરેલું છે એ તૈયાર કરી દેવાનું રહેશે. હવે આપણે શું કરવાનું, તો પેલી જે રકમો મેં કીધી એ રકમો મુજબ આપણે અહીંયા ખાનામાં રકમ લખતા જઈશું. તો પહેલું જ આપણને આપ્યું હતું શેર મૂડી. તો આ શેર મૂડી શેમાં આવે, તો કે શેર હોલ્ડરના ભંડોળોમાં પહેલું જ હતું શેર મૂડી. તો એમાં આપણે લખીશું ઇક્વિટી શેર મૂડી અને રકમ આપણી હતી 5 લાખ. ઓકે. સામાન્ય અનામત. તો સામાન્ય અનામત પણ શેમાં આવશે, શેર હોલ્ડરના ભંડોળમાં અનામતના વધારાના શીર્ષક હેઠળ. તો અનામત વધારાના કૌંસમાં આપણે લખીશું સામાન્ય અનામત, જે આપણને આપ્યું છે 10,000. ત્યાર પછી મળવાનું બાકી કમિશન. આ મળવાનું બાકી કમિશન એ આપણા માટે શું કહેવાય, તો કે અન્ય બિન ચાલુ મિલકત. હવે અન્ય બિન ચાલુ મિલકત ક્યાં આવશે, તો કે મિલકતો બાજુ ચાલુ મિલકતમાં છેલ્લું શીર્ષક, જેના કૌંસમાં આપણે લખીશું મળવાનું બાકી કમિશન અને આપણી રકમ હતી 10,000. ત્યાર પછી જમીન મકાન. તો આ જમીન મકાન ક્યાં લખાય, તો કે મિલકતો બાજુ કાયમી મિલકતના શીર્ષક હેઠળ. કાયમી મિલકતમાં પણ દ્રશ્ય મિલકત કહેવાય. આથી દ્રશ્ય મિલકતના કૌંસમાં જમીન મકાન અને રકમ આપણને આપી હતી 5 લાખ. ત્યાર પછી આપણને આપ્યું છે બેંક શિલ્લક. તો આ શું કહેવાય, રોકડ અને રોકડ સમકક્ષ. ચાલુ મિલકતના શીર્ષક હેઠળ ચોથી વિગત આપણી હતી રોકડ અને રોકડ સમકક્ષ. એના કૌંસમાં બેંક શિલ્લક, રકમ આપણી હતી 22,500. આખર સ્ટોક. તો આ શું કહેવાશે, માલ સામગ્રી. ચાલુ મિલકતના શીર્ષક હેઠળ માલ સામગ્રીના કૌંસમાં આખર સ્ટોક અને આપણી રકમ હતી 90,000. લેણદારો. આ લેણદારો શું કહેવાશે, તો કે વેપારી દેવા. અને વેપારી દેવા ક્યાં દર્શાવવાના, તો કે ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ.
બીજી જ વિગત, તો વેપારી દેવાના કૌંસમાં લેણદારો રકમ આપી છે 2 લાખ રૂપિયા. દેવાદારો શું કહેવાય? વેપારી લેણા. ચાલુ મિલકતના શીર્ષકમાં ત્રીજી વિગત, વેપારી લેણા જે આપ્યું છે એના કૌંસમાં દેવાદારો, અને આપણી રકમ હતી 1,15,000. કરવેરાની જોગવાઈ શું કહેવાશે? ટૂંકા ગાળાની જોગવાઈ. ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ ચોથી વિગત, ટૂંકા ગાળાની જોગવાઈના કૌંસમાં કરવેરાની જોગવાઈ, રકમ આપણને આપી હતી 30,000. ત્યાર પછી ગ્રેજ્યુટી ફંડ. આ ગ્રેજ્યુટી ફંડ શું કહેવાય? લાંબા ગાળાની જોગવાઈ. બિન ચાલુ જવાબદારીમાં ત્રીજી વિગત, લાંબા ગાળાની જોગવાઈ જે આપી છે એના કૌંસમાં આપણે લખીશું ગ્રેજ્યુટી ફંડ, રકમ હતી 10,000. કસ્ટમ ડિપોઝિટ. આ કસ્ટમ ડિપોઝિટ શું કહેવાશે? તો કે લાંબા ગાળાનું લોન ધિરાણ. લાંબા ગાળાનું લોન ધિરાણ ક્યાં આવે? તો કે મિલકતોમાં બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ ત્રીજી વિગત, લાંબા ગાળાની લોન અને ધિરાણ, જેમાં આપણે લખીશું કસ્ટમ ડિપોઝિટ, રકમ આપી હતી 62,500. 10% ડિબેન્ચર. આ 10% ડિબેન્ચર શું કહેવાશે? લાંબા ગાળાના ઉછીના નાણાં. તો બિન ચાલુ જવાબદારીમાં પહેલું જ હતું લાંબા ગાળાના ઉછીના નાણાં, એના કૌંસમાં 10% ડિબેન્ચર, અને રકમ આપી હતી 65,000. ડિબેન્ચર પરત નિધિ શું કહેવાય? બિન ચાલુ રોકાણ. બિન ચાલુ રોકાણ ક્યાં આવે? તો કે બિન ચાલુ મિલકતોમાં બીજો જ પોઈન્ટ, જેમાં આપણે લખીશું ડિબેન્ચર પરત નિધિના રોકાણો, અને રકમ આપણને આપી હતી 15,000. તો તમામ વિગતો અહીંયા આપણે આવરી લીધી. હવે જે રકમ ન આવી હોય એમાં આપણે શું કરી દેવાનું? ડેશ કરી દેવાનું. તો પહેલું તો શેર મૂડી આવી ગઈ, અનામત વધારો આવી ગયો, લાંબા ગાળાના ઉછીના નાણાં આવી ગયા. હવે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ નથી આવી તો ડેશ કરી દઈશું. એમાં લાંબા ગાળાની જોગવાઈઓ આવી ગઈ. ત્યાર પછી ટૂંકા ગાળાના ઉછીના નાણાં નથી આવ્યા તો ડેશ. વેપારી દેવા આવી ગયા. અન્ય ચાલુ જવાબદારીઓ નથી તો ડેશ કરી દઈશું. અને ટૂંકા ગાળાની જોગવાઈ આવી ગઈ. બીજા પાર્ટની અંદર કાયમી મિલકતમાં દ્રશ્ય મિલકત આવી ગઈ, અદ્રશ્ય મિલકત નથી તો ડેશ. બિનચાલુ રોકાણો આવી ગયા, લાંબા ગાળાની લોન ધિરાણ આવી ગયું, અન્ય ચાલુ મિલકત નથી તો ડેશ કરી દઈએ. હવે ચાલુ મિલકતની અંદર ચાલુ રોકાણો આપણને નથી તો ડેશ. માલ સામગ્રી આવી ગઈ, વેપારી લેણા આવી ગયા, રોકડ સમકક્ષ આવી ગયું, ટૂંકા ગાળાનું લોન ધિરાણ નથી તો ડેશ. અને અન્ય ચાલુ મિલકતો આપણને મળી ચૂકી છે. તો અહીંયા તમામ વિગતો લખ્યા પછી હવે શું કરવાનું? સરવાળા કરી દઈએ. તો સૌથી પહેલાં શેર હોલ્ડર્સના ભંડોળો આપણને કેટલા મળશે? તો કે 5 લાખ શેર મૂડી હતી અને 10,000 અનામત વધારો હતો. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 5,10,000
શેર હોલ્ડર્સના ભંડોળ ગણાય. બિન ચાલુ જવાબદારી આપણી કેટલી? તો કે 75,000. અને ચાલુ જવાબદારી કેટલી ગણાશે? તો કે 2,30,000. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો 8,15,000. પાકા સરવૈયાનો એક પાર્ટ ઇક્વિટી જવાબદારીનો સરવાળો આપણો કેટલો થયો? 8,15,000. હવે મિલકતો સાઈડમાં આપણે સરવાળો કરીએ તો સૌથી પહેલાં બિન ચાલુ મિલકતો ગણી નાખીએ તો 5,15,000 અને 62,500. તો આપણો સરવાળો કેટલો થશે? 5 ને 62,500. 5,77,500 થાય. હવે ચાલુ મિલકતનો સરવાળો આપણે કરીએ તો 90,000, 1,15,000, 22,500 અને 10,000. તો આપણો સરવાળો થશે 2,37,500. હવે આ બંનેનો સરવાળો કરીએ તો આ પણ આપણને સરવાળો કેટલો મળે છે? 8,15,000. એનો મતલબ કે પાકા સરવૈયાના ઇક્વિટી જવાબદારીનો જેટલો સરવાળો થાય એટલો જ તમારો મિલકતોનો સરવાળો થાય છે. એકવાર ફરીથી હું દાખલો રિપીટ કરું છું. સૌ પ્રથમ આપણે શું કરવાનું? તો કે નમૂના મુજબ આપણે પત્રક તૈયાર કરી દેવાનું અને જે રકમો મળે એ રકમો આપણે શું કરી દેવાની? લખીને સરવાળા કરી દેવાના. શેરમૂડી તો કે ઇક્વિટી શેરમૂડી શેમાં આવે? તો કે શેરમૂડીમાં આવે. સામાન્ય અનામત શું કહેવાય? તો કે અનામત અને વધારો. મળવાનું બાકી કમિશન તો આપણા માટે એ શું કહેવાશે? અન્ય બિન ચાલુ મિલકતો કહેવાય. જમીન મકાન તો કાયમી દ્રશ્ય મિલકત. બેંક શિલ્લક આપ્યું હતું એ આપણા માટે શું કહેવાશે? રોકડ અને રોકડ સમકક્ષ. આખર સ્ટોક આપ્યો તો એ આપણા માટે શું કહેવાય? માલ સામગ્રી. લેણદારો વેપારી દેવા અને દેવાદારો શું ગણાશે? વેપારી લેણા. કરવેરાની જોગવાઈ તો ટૂંકા ગાળાની જોગવાઈ ગણાય. ગ્રેજ્યુટી ફંડ લાંબા ગાળાની જોગવાઈ ગણાય. કસ્ટમ ડિપોઝિટ તો એ આપણા માટે શું કહેવાશે? લાંબા ગાળાનું લોન ધિરાણ. 10% ડિબેન્ચર લાંબા ગાળાના ઉછીના નાણાં અને ડિબેન્ચર પરત નિધિના રોકાણો શું કહેવાશે? બિનચાલુ રોકાણો. તો આ રીતે તમને પેટા વિગતો જો યાદ હોય અને પત્રક તમારું યાદ હોય તો તમે ઇઝીલી 11 માર્ક્સ રોકડા મેળવી શકો. હવે બીજો એક દાખલો જોઈએ. નીચેની બાકીઓ પરથી વિપુલ લિમિટેડનું 31/3/2020ના રોજનું પાકું સરવૈયું કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરો. જમીન મકાન, ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત, દેવી હુંડી, લેણી હુંડી, ગૌણ કંપનીના શેર, ટેલિફોન ડિપોઝિટ, સૂચિત ડિવિડન્ડ, મળવાનું બાકી વ્યાજ, બેંક શિલ્લક, આખર સ્ટોક, મુદ્દતી લોન અને કામદાર નફા ભાગ ભંડોળ. તો સૌ પ્રથમ આપણે 2013 પરિશિષ્ટ 3 મુજબ પત્રક તૈયાર કરી દઈશું. તો અહીંયા પત્રક આપણે દોરી દીધું છે. વિપુલ લિમિટેડનું તારીખ 31/3/2020ના રોજનું પાકું સરવૈયું. વિગત નોંધ નંબર રકમ રૂપિયા. તો પહેલું જ આપણું શું મળશે? તો
તો ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી અને જવાબદારીઓ જેની અંદર પેટા 3 શીર્ષક, એમાં આપણું પહેલું જ હતું શેર હોલ્ડર્સના ભંડોળો. એમાં 2 વિગત આવે, એક શેર મૂડી આવે અને બીજું અનામત વધારો આવે. બીજું આપણું હતું બિનચાલુ જવાબદારીઓ. જેની અંદર પેટા 3 વિગત આવે. પહેલું લાંબા ગાળાના ઉછીના નાણાં, બીજું અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, અને ત્રીજું લાંબા ગાળાની જોગવાઈઓ. ત્રીજું પેટા શીર્ષક હતું ચાલુ જવાબદારીઓ. જેમાં પેટા 4 વિગત એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં, બી વેપારી દેવા, સી અન્ય ચાલુ જવાબદારીઓ અને ડી ટૂંકા ગાળાની જોગવાઈઓ. અને કુલ પાર્ટ 2ની અંદર મિલકતો, જેમાં પેટા 2 વિગત નંબર 1 બિનચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતમાં 4 પેટા વિગત આવશે. પહેલું કાયમી મિલકતો, જેમાં દ્રશ્ય મિલકત, અને બીજું અદ્રશ્ય મિલકત. બી બિનચાલુ રોકાણો, સી લાંબા ગાળાની લોન ધિરાણ, અને ડી અન્ય બિનચાલુ મિલકતો. જ્યારે બીજી પેટા વિગત આપણી શું આવશે તો કે ચાલુ મિલકતો
જેમાં પેટા 6 વિગત. પહેલું ચાલુ રોકાણો, બીજું માલ સામગ્રી, ત્રીજું વેપારી લેણાં, ચોથું રોકડ અને રોકડ સમકક્ષ, ત્યાર પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને છેલ્લું અન્ય બિન ચાલુ મિલકત. સોરી, અહીંયા શું આવશે? અન્ય ચાલુ મિલકતો. તો હવે રકમ પ્રમાણે આપણે લખતા જઈશું. તો સૌથી પહેલું જ આપણને આપ્યું છે જમીન મકાન. આ શું કહેવાય? દ્રશ્ય મિલકત. તો કાયમી મિલકતની અંદર દ્રશ્યમાં આપણે લખીશું જમીન મકાન 63 લાખ. ઇક્વિટી શેર મૂડી. તો શેર હોલ્ડર્સના ભંડોળમાં શેર મૂડીના કૌંસમાં ઇક્વિટી શેર મૂડી અને રકમ આપણને આપી છે 64 લાખ. સામાન્ય અનામત. તો અનામત વધારાના શીર્ષકમાં સામાન્ય અનામત 26,000. દેવી હુંડી. આ શું કહેવાય? કે આપણા વેપારી દેવા ગણાય. વેપારી દેવા ક્યાં આવશે? ચાલુ જવાબદારીના શીર્ષકમાં બીજી વિગત. વેપારી દેવાના કૌંસમાં દેવી હુંડી આપણને રકમ આપી છે 25,20,000. લેણી હુંડી. તો આ શું ગણાશે? વેપારી લેણાં. ચાલુ મિલકતના શીર્ષકમાં ત્રીજી વિગત. કૌંસમાં લેણી હુંડી અને રકમ આપણને આપી છે 14,49,000. ગૌણ કંપનીના શેર. તો આપણા માટે શું કહેવાય? રોકાણ કહેવાય. અને એ રોકાણ કેવું કહેવાશે? તો કે બિન ચાલુ રોકાણ, કારણ કે આ લાંબા ગાળાનું રોકાણ કહેવાય. તો ગૌણ કંપનીના શેર અને આપણને રકમ આપી છે 1,89,000. ત્યાર પછી આપણને કીધું છે ટેલિફોન ડિપોઝિટ. આ ટેલિફોન ડિપોઝિટ શું કહેવાય? લોન ધિરાણ. અને કેવું? લાંબા ગાળાનું. તો લાંબા ગાળાના લોન ધિરાણમાં ટેલિફોન ડિપોઝિટ અને રકમ આપણને આપી હતી 7,87,500. સૂચિત ડિવિડન્ડ. આ શું કહેવાશે? જોગવાઈ. અને કેવી જોગવાઈ? તો કે ટૂંકા ગાળાની. ચાલુ જવાબદારીના શીર્ષકમાં ચોથી વિગત. સૂચિત ટૂંકા ગાળાની જોગવાઈ, એમાં સૂચિત ડિવિડન્ડ અને રકમ હતી 3,78,000. મળવાનું બાકી કમિશન. આ શું કહેવાશે? અન્ય ચાલુ મિલકત. તો ચાલુ મિલકતના શીર્ષકમાં છેલ્લી વિગત
મળવાનું બાકી વ્યાજ અને રકમ આપણને આપી છે 1,26,000. બેંક શિલ્લક રોકડ અને રોકડ સમકક્ષ. રકમ હતી 2,83,500. આખર સ્ટોક માલ સામગ્રી અને રકમ આપણને આપી છે 11,34,000. મુદ્દતી લોન. આ મુદ્દતી લોન આપણા માટે શું ગણાશે? તો કે લાંબા ગાળાના ઉછીના નાણાં. આપણે મુદત અનુસાર લોન લીધી, પણ એ મુદત કેવી હશે? 12 માસથી વધુ. તો બિન ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ પહેલું જ હતું લાંબા ગાળાના ઉછીના નાણાં, એના કૌંસમાં મુદ્દતી લોન રકમ 8,19,000. અને છેલ્લું જ આપણને આપ્યું છે કામદાર નફા ભાગ ભંડોળ. તો આ શું કહેવાય? જોગવાઈ. અને કેવી જોગવાઈ? લાંબા ગાળાની. તો બિન ચાલુ જવાબદારીના શીર્ષકમાં ત્રીજું લાંબા ગાળાની જોગવાઈની અંદર કામદાર નફા ભાગ ભંડોળ રકમ આપી હતી 1,26,000. તો રકમો તમામ આવી ગઈ. જે રકમ ન આવી હોય એમાં આપણે શું કરી દઈશું? ડેશ. તો અન્ય લાંબા ગાળાની જવાબદારી નથી આવી તો ડેશ. ટૂંકા ગાળાના ઉછીના નાણાં નથી આવ્યા તો ડેશ. અન્ય ચાલુ જવાબદારી નથી આવી તો ડેશ. જ્યારે મિલકતો સાઈડમાં અદ્રશ્ય મિલકત નથી મળી તો ડેશ. અન્ય બિન ચાલુ મિલકતો નથી મળી તો ડેશ. ચાલુ રોકાણો નથી મળ્યા ડેશ. અને ટૂંકા ગાળાનું લોન ધિરાણ ડેશ કરી દઈએ. તો હવે સરવાળો કરીને આપણે 12 મૂકી દઈશું. તો પહેલો જ સરવાળો આપણો કેટલો થશે? શેર હોલ્ડરના ભંડોળોનો 64,26,000. જ્યારે બિન ચાલુ જવાબદારીનો સરવાળો થશે 9,45,000. અને ચાલુ જવાબદારીનો આપણો સરવાળો આવશે 28,98,000. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ, શેર હોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. તો આપણો સરવાળો થશે 1,02,69,000. હવે બીજા પાર્ટમાં આવી જઈએ. મિલકતોનો સરવાળો 72,76,500. જ્યારે ચાલુ મિલકતનો આપણો સરવાળો આવશે 29,92,500. અને આ બંનેનો પણ સરવાળો આપણો કેટલો આવશે? તો કે 1,02,69,000. તો આ દાખલામાં પણ આપણો ઇક્વિટી જવાબદારી અને મિલકતોનો એમ બંનેનો સરવાળો તમારો કેવો થઈ જાય છે? સરખો થઈ જાય છે. તો આજે મેં તમને 2 દાખલા ગણાવ્યા. કોના? તો કે વાર્ષિક હિસાબનું પત્રકવાળા. હવે એની ઉપરથી તમારે હોમવર્કમાં કયો દાખલો ગણવાનો? તો કે દાખલા નંબર 6, પેજ નંબર 150. મૂન લિમિટેડ વાળો દાખલો તમારે શું કરવાનો છે? હોમવર્કમાં કરવાનો રહેશે. ઓકે, થેન્ક યુ.